પાલનપુરમાં ચૌધરી સમાજના યુવકોની પાછળ કોણ પડ્યું છે? કારણ કે એક પછી એક એવા બનાવો સામે આવી રહ્યા છે કે જ્યાં ચૌધરી સમાજના યુવકો ઉપર ખુલ્લેઆમ હુમલા કરવામાં આવે છે, હત્યા કરવામાં આવે છે. હજી એક બનાવ થયો અને એને 7 દિવસ પણ નથી થયા અને પાલનપુરમાં હવે બીજો બનાવ સામે આવ્યો છે કે જ્યાં ચૌધરી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાલનપુરમાં હાલ અસામાજિક તત્વોને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે પાલનપુરમાં એક જ અઠવાડિયામાં 2 એવી ઘટનાઓ સામે આવી કે જ્યાં ચૌધરી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવ્યો. આના પહેલા આપણે જોયું હતું કે પાલનપુર હાઈવે ઉપર 10 થી 12 લોકોના ટોળા દ્વારા 2 ચૌધરી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને બીજો યુવક હાલ સારવાર હેઠળ છે. એ ઘટનાને હજુ 7 દિવસ પણ નથી થયા અને બીજો એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં પાલનપુરમાં જ ડેરી રોડ ઉપર ચૌધરી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી. આખી જો વાત કરવામાં આવે તો ઝઘડાની જદાવતમાં ક્યાંક ને ક્યાંક આ હુમલો કરવામાં આવ્યો હતો એવી બાબત સામે આવી છે. હાલ એ યુવક પાલનપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઈ અને એ વિદ્યાર્થી છોકરો હતો, એમના ભાઈ દ્વારા શું કહેવામાં આવ્યું અને પરિવારના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. પાલનપુરમાં લુકા તત્વોની જે ઘટના બની રહી છે એ અમારા ભત્રીજાને દેખાય છે. એના માટે તત્કાલ એમને ન્યાય અપાવો, પહેલી વાર જલ્દીમાં જલ્દી એસપી સાહેબ અમને ન્યાય અપાવે અને જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ. અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમયમાં પાલનપુરમાં છોકરાઓને રહેવું મુશ્કેલ છે. આજે તો આ અમારા ભત્રીજાને લગાડી છે, કાલે કોઈ બીજાને લગાડશે તો એનું જવાબદાર કોણ? અને કોઈ ગુનો હોય તો એમને અમને કહેવું હતું તો અમે એનું કંઈ પતાવત કરાવો, પણ ડાયરેક્ટ સરાવરે હુમલો કરવો એ યોગ્ય નથી. એટલે એસપી સાહેબને અને પોલીસ સ્ટાફને વિનંતી કે અમને ન્યાય અપાવો. બીજું અમારે કશું જોઈતું નથી, અમારે ન્યાય જોઈએ છે. ઓકે, શું ઘટના બની? મારું નામ ચૌધરી પ્રકાશ કિશનભાઈ છે. મારો નાનો ભાઈ સચિન રાતે 10 વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર ત્યાં ચાની ટપરી છે, ત્યાં આગળ ચા પીવા બેઠો હતો. ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબને કે મારા ભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે. અહીંયા એક પછી એક બનતી આ ઘટનાઓ અનેક સવાલો ઊભા કરી રહી છે કે આખરે ચૌધરી સમાજના યુવકો ઉપર હુમલો કરી કોણ રહ્યું છે, કરાવી કોણ રહ્યું છે. આ તમામ ઘટનાઓની વચ્ચે પહેલી ઘટનાના જે આરોપીઓ હતા એમની પોલીસે ધરપકડ પણ કરી અને ત્યારબાદ એમનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો. હવે આ લોકોની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તો જોવાનું રહેશે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.